टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. મૃત્યુ એ દરેક જીવનનું અચૂકું સત્ય છે, પણ અંતિમ વિધિમાં જો સંઘર્ષ કરવો પડે તો એ સમાજ માટે શરમની વાત છે. આજે આપણે વાત કરીએ છીએ અમદાવાદના ઓઢવના સ્મશાનની, જ્યાં લાકડાની બેદરકારીના કારણે એક પરિવારને પોતાના સ્વજનને અગ્નિદાહ આપવા ટાયર અને ગોદડા વાપરવા પડ્યા. ભીના લાકડા, લીલા લાકડા, સૂકા લાકડાનો અભાવ ત્યાં જોવા મળ્યો ને એ વચ્ચે તપતું પરિવારનું આ દુઃખ. જે જગ્યાએ અંતિમ શાંતિ મળવી જોઈએ ત્યાં પણ સિસ્ટમની બેદરકારીનો ધુમાડો ઉઠ્યો. કોન્ટ્રાક્ટર કરોડોના પણ વ્યવસ્થા શૂન્ય છે. અને પ્રશ્ન છે કે ટેન્ડર લેતી એજન્સી સૂકા લાકડાની જગ્યાએ ભીના લાકડા કેમ પહોંચાડે છે? પ્રશ્ન થાય કે એમસીના અધિકારીઓની નજરે આ બેદરકારી કેમ ચડતી નથી? અને સૌથી મોટો પ્રશ્ન એ કે જીવતા સમયે તો પ્રજાને લડવું પડે છે, શું મર્યા પછી પણ શાંતિ માટે લડવું પડશે? આજે ન્યૂઝ કેપિટલના મંચ પર આ જ પ્રશ્નોને લઈને ચર્ચા કરીશું કે માનવતા સામેના આ કૃત્યની જવાબદારી આખરે લેશે કોણ? ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજુભાઈ દેસાઈ, કે જેઓ બીજેપીના નેતા છે, સાથે જ પાર્થિવરાજ કઠવાડિયા, કોંગ્રેસના નેતા, અને સંતોષ મિશ્રા, સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં રાજુભાઈ, આપને સવાલ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે જે રીતની આજની આ ઘટના સામે આવી ઓઢવ સ્મશાન ગૃહની, અને તેને જ લઈને હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શા માટે આવી મર્યા પછી પણ શાંતિથી તેમને અંતિમ સંસ્કાર માટે લાકડા પણ નથી મળી રહ્યા? કુશલ, સમય અને પરિસ્થિતિના આધારે કોઈ ઘટના બનતી હોય, રાજ્ય સરકાર કે તેનું સ્થાનિક પ્રશાસન ક્યારેય કોઈ જાતિ કે કોઈ પણ વૈમનસ્ય રાખી કોઈ ઘટના ક્યારેય બનતી જ નથી. બીજું કે આપણે ઘણા એક છેલ્લા અઠવાડિયાથી જોઈએ છે કે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને એમાંય ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય, અને ભેજવાળા વાતાવરણની અંદર અમુક ચીજ વસ્તુઓ હોય તેમાં ભેજની અસર થતી હોય છે. ઓઢવની જે સ્મશાન ગૃહની ઘટના બની એ ખરેખર પરિવારને દુઃખ પહોંચ્યું તો ખેદ વ્યક્ત કરું છું. પણ સાથે સાથે જે આપણે હાલમાં આખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 23 જેટલા સ્મશાન ગૃહોમાં 12 જે છે એ વિવેકાનંદ ગ્રામોદ્યોગ અને 11 જેટલા શ્રી સેવા ટ્રસ્ટ આ સંચાલિત લાકડાનો પુરવઠો પૂરો પાડતા 2 કોન્ટ્રાક્ટર હતા. એમાંનો આ જે વિવેકાનંદ ગ્રામોદ્યોગ કોન્ટ્રાક્ટ જે છે એમને લાકડાનો જથ્થો ત્યાં પૂરતા પ્રમાણમાં, જે તે અધિકારી આજે ચેક કરવા ગયા કોર્પોરેશનના, ત્યાં માન્ય ચેરમેન પણ ગયા હતા ચેક કરવા માટે, તો એ જથ્થો તો પૂરતા પ્રમાણ હતો જ. અને કાલે જોગાનું જોગ એવો આકસ્મિક સમય કે કોઈ પણ ઘટના બને રાહ નથી જોતી, એ પ્રમાણે ક્યારેક 2 સીએનજી ભઠ્ઠી પણ ત્યાં કાર્યરત છે. કોર્પોરેશનના નેજા હેઠળ 2 સીએનજી ભઠ્ઠી પણ ઓઢવ સ્મશાન ગૃહમાં કાર્યરત છે. પણ જે ભેજવાળા ક્યાંક લાકડાનું કારણ આપવામાં આવ્યું કે સૂકા લાકડા પણ ત્યાં હતા, અને જ્યાં પણ લાકડાનો જથ્થો રાખવામાં આવે છે સ્ટોકમાં, એ આખો જે વિભાગ છે એ ખુલ્લો નથી, એ બંધ જે રૂમ ટાઈપ છે, અને એમાં લાકડાનો જથ્થો મૂકવામાં આવે છે. એટલે ક્યાંક આકસ્મિક કોઈ ઘટના જ્યારે બનતી હોય, એ પરિસ્થિતિના આધીન બનતી હોય, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ કે વૈમનસ્ય કે કોઈ પણ ટાર્ગેટથી ક્યારે કોઈ ઘટના બનતી નથી. એટલે આ જે ઘટના બની છે ને પરિવારને દુઃખ પહોંચ્યું હોય તો હું 100% ખેદ વ્યક્ત કરું છું. અને બીજું, આજે જે વિવેકાનંદ ગ્રામોદ્યોગ જે છે કોન્ટ્રાક્ટ આખો ચલાવે છે, એને નોટિસ આપવામાં આવી છે. એ 2 દિવસમાં જવાબ આપવાનો એની જોડે માંગ્યો છે, ખુલાસો માંગ્યો છે. માન્ય આપણા જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમણે પણ તપાસ સોંપી છે, તેના ડીએમસી જે છે એમણે પણ તપાસ સોંપી છે. અને આ જે ઘટનાની આખી તપાસ હાલમાં ચાલી રહી છે. એટલે 2 દિવસની અંદર એ જવાબ આપશે કે શું હતી હકીકત ને શા માટે પરિવારજનોને આવું દુઃખ પહોંચે એવું કામ થયું છે. અને જો એની અંદર બેદરકારી દેખાશે તો બ્લેક લિસ્ટ સુધીની સો કોઝ નોટિસમાં ખુશાલ એવી સૂચના આપવામાં આવી છે કે એ જે કોન્ટ્રાક્ટર છે એની આખી જે કોન્ટ્રાક્ટર જે ચલાવવામાં આવે છે એને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આગામી સમયમાં કોર્પોરેશનની અંદર એક કામ ન કરી શકે એ કમિશનરને આખો માન્ય કમિશનરશ્રીને રિપોર્ટ જમા કરવામાં આવશે. ફરીથી એકવાર હું જો આ પરિવારજનો સાથે જો આવી દુઃખદ ઘટના એમને લાગી હોય, દુઃખ થયું હોય, તો ફરીથી ખેદ વ્યક્ત કરું છું. બિલકુલ બિલકુલ. અને રાજુભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ઘટના આવી બનતી હોય છે તે દરમિયાન શું ઓડિટ નથી થતું? કોન્ટ્રાક્ટરને આપણે ટેન્ડર આપી દીધું, કોન્ટ્રાક્ટ એમને મળી ગયો, કરોડોનો આ કોન્ટ્રાક્ટ,
પરંતુ તેના પછી તેની તપાસ થાય છે ખરી? એએમસીના જેટલા પણ જવાબદાર અધિકારીઓ હશે શું તેની તપાસ કરતા હોય છે? અને જો ના કરી હોય ને આ વિવિધનો પ્રશ્ન સામે આવે તો શું એ લોકોની સામે પણ કોઈ કાર્યવાહી? નહીં ખુશ, આમાં આપણે આખું ટોટલી 23 સ્મશાન ગૃહની અંદર એક કોર્પોરેશનના કર્મચારી ત્યાં આખી નોંધણી કરતા હોય એ હાજર જ હોય છે અને એના રિપોર્ટ જે તે આપણી જે ટર્મ હોય એ પ્રમાણે એને રિપોર્ટ કરવાનો હોય, રિપોર્ટ થતા જ હોય છે. અને જે પણ એના કલાકો છે અને એની જે પણ કલાકો કરવાની કામગીરી પછી બદલાતા, તો એ રીતે આપણે ત્યાં ગાડી જે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કામ કરે છે પણ એના ઉપરી તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં કામ એક કરતા હોય છે અને નોંધણી જે લખતા હોય છે જે પણ ત્યાં આવે તો એને 12 મણ જેટલા લાકડા એટલે કે 240 કિલો લાકડા અને સાથે પાવતીની અંદર નોંધ કરી અને આપવામાં આવતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ બાબત હોય તો એમાં 100% દેખરેખ હોતી હોય છે. અને આવી જે ઘટના બની એવું ક્યારે કોઈ વિચાર્યું નહીં કે આ ઘટના આવી થવી જોઈએ કે બનવી જોઈએ, પણ આવી ઘટનાઓ ન બને ક્યાંય પણ રાજ્ય સરકારને નીચું જોખવાનું આવે કે રાજ્ય સરકારને છાંટા ઉડે એવું ક્યારે અમે ચલાવવા માગતા નથી. એટલે કોઈ પણ કાર્ય હોય એ પારદર્શકતાથી સારું અને લોકોના હિતમાં જનહિતમાં કાર્ય થાય અને લોકોની આશા જે છે, વિશ્વાસ છે એ પૂર્ણ થાય એ પ્રમાણે રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મક્કમતાપૂર્વક કાર્ય કરતી હોય છે. એટલે આ જે ઘટના બની છે ફરીવાર ન થાય અને એમાંથી શું શીખવા જેવું છે અને એ બાબતને ફરીથી એ ઘટનાથી જે દુઃખ પહોંચ્યું છે પરિવારને, એવા અનેક પરિવારોને દુઃખ ન પહોંચે એટલા માટે રાજ્ય સરકાર અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન એ માટે એ તપાસ આપી છે અને જે તે અધિકારી હોય એને તપાસ સોંપીને એ તપાસ પૂર્ણ થતાં જે કોન્ટ્રાક્ટર હશે એના ઉપર શોકોઝ નોટિસ અને એ જવાબ નહીં આપી શકે તો એને બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ દર્શાવેલી છે. બિલકુલ. અને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે આ કાર્યવાહી આના પછી થાય એ જરૂરી નથી, પરંતુ અત્યારે પહેલેથી જ જો તકેદારી રાખી હોત, અને આવા એક કોન્ટ્રાક્ટની વાત નથી, આવા અનેક જુદા જુદા કોન્ટ્રાક્ટો આપણે આપતા હોઈએ છીએ પરંતુ તેનું સમયસર ઓડિટ નથી થતું, સમયસર તેની તકેદારી નથી રાખવામાં આવતી અને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને છૂટા થઈ જવાય છે. એવા આક્ષેપો પણ થયા છે કે જે કોન્ટ્રાક્ટર હોય તે પણ પોતાના જ એ મળી બેઠેલા મળતિયાઓ હોય કે જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય, તો શું એની આ પણ એક જવાબદાર પાછળ કારણ બની શકે આનું? નહીં, કોઈ પણ સરકારી કામ હોય અને એમાં જેમ પોર્ટલ આખું પારદર્શકતા રીતે ચલાવવામાં આવે છે, એના ભાવ જોવામાં આવે છે, એ જે કોન્ટ્રાક્ટ લે છે એ કંપની હોય કે ટ્રસ્ટ હોય કે વોટ એવર જે પણ હોય તો એના ક્રાઇટેરિયા જોવામાં આવે છે, કેટલા વર્ષો જૂનું છે, એનું ટર્નઓવર કેટલું છે, કેટલો અનુભવ છે, એની પાસે ગ્રેડિંગ સિસ્ટમ હોય તો ગ્રેડિંગ સિસ્ટમ પણ જોવામાં આવે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને પછી નક્કી કરવામાં આવે છે કે કોને કોન્ટ્રાક્ટ મળવું જોઈએ અને કોને ન મળવું જોઈએ. અને એ ખૂબ પારદર્શકતા, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પારદર્શકતા પહેલી તો એનું માપવામાં આવે છે અને પારદર્શકતાથી જ કામ કરવામાં આવે છે. અને એની અંદર કોઈ પણ સગો હોય, વહાલો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પારદર્શકતાથી કામ થાય અને એને જો લાગી છે એજન્સી કોન્ટ્રાક્ટર તો એમાં ક્યાંય પણ કચાશ એવી નથી હોતી. એની પર પણ ઘણા ભૂતકાળની અંદર પણ કાયદેસરની કાર્યવાહી થઈ છે. જોગવાઈ પ્રમાણે કાર્ય ન થયું હોય તો એને બ્લેક લિસ્ટ કરેલા છે, જોગવાઈ પ્રમાણે કાર્ય ન થયું હોય તો એ પણ વળતર એની પાસે વસૂલ્યું છે. આવી પણ ઘટનાઓ બનેલી છે. એટલે પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય ચાહે મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકારનો કોઈ પણ વિભાગ હોય એને કાર્ય કરવાનું છે. અને અત્યારે હાલમાં હમણાં જ આપણે જોઈએ કે આપણા બધા માટે ગૌરવની વાત છે કે અમદાવાદનો નંબર 1 સ્વચ્છતાની અંદર આવ્યો, તો દરેક વસ્તુની અંદર અમદાવાદનું નામ આખા ભારત દેશની અંદર ગર્વથી લોકો યાદ કરે અને ગર્વથી લોકો અમદાવાદના લોકો એને નામને વારંવાર વાગોડે. એટલા માટે જ આવી બધી બાબતોમાં ચોકસાઈપૂર્વક ધ્યાન આપીને ભવિષ્યમાં કોઈ પણ વિભાગ હોય એ પારદર્શકતાથી કામ કરે છે. પણ એના વખતો ઓડિટમાં જો પણ હજુ કંઈ સુધાર કરવાનો થાય તો 100% અમે કટિબદ્ધ છીએ અને એની અંદર પણ કોઈક અવલ્ય ટેકનિકલ કે વોટ એવર ટેકનોલોજી સાથે જોડીને કાર્ય કરવાનું થશે તો પણ રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કામ કરશે. બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા અને સાથે સાથે સંતોષભાઈ મિશ્રા કે જેઓ સામાજિક અગ્રણી છે, કાર્યકર છે, તે પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે બંનેનું. અને પાર્થિવરાજજી, આપણે સાંભળ્યું હશે કે કેવી રીતે આજની આ ઘટના ઘટી અને ઘટના બાદ અત્યારે જો કાર્યવાહી પણ કરવાની શરૂ થઈ ચૂકી છે, પરંતુ સવાલ એ કે કાર્યવાહી જ્યારે ઘટના ઘટે ત્યારબાદ જ કેમ કરવામાં થાય છે? પહેલાં જો ઓડિટ કરવામાં આવતું હોય, પહેલાં ચેકિંગ કરવામાં આવતું હોય, જે તે કોન્ટ્રાક્ટરની તપાસ થતી હોય, તો પછી આવી ઘટના આજે જે દયનીય સ્થિતિ જોવા મળી તે ના થાત. એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્મશાન ગૃહનો જે ભ્રષ્ટાચાર આપણી સમક્ષ સામે આવ્યો છે
જે પ્રકારની ઘટના ઘટી છે, આજે જે પરિવારની અંદર કોઈનું દેહાંત થયું હોય, પરિવાર પીડામાં હોય, તકલીફમાં હોય, દુઃખમાં હોય, એ જ્યારે અંતિમ યાત્રા બાદ એના અગ્નિદાહ માટે લાકડા માટે એને સંઘર્ષ કરવો પડે, એને સૂકા લાકડા ન મળે, ત્યારબાદ ભીના લાકડા અને એમાં જે પ્રકારની ઘીન આવે, જેને કહી શકાય કે સમગ્ર સમાજને શર્મસાર કરે, સમગ્ર માનવ સમુદાયને શર્મસાર કરે, જેને કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદનું ધિક્કારને પાત્ર છે, તે પ્રકારની ઘટના ઘટે કે ટાયર અને ગાદલાનો ઉપયોગ જેને કહી શકાય કે અગ્નિદાહ વખતે ઉપયોગ થાય. મને એવું લાગે છે કે આ પીડાના સમયમાં એ પરિવાર જે ઓલરેડી પીડિત હતું, તકલીફમાં હતું, એના ઉપર તો જાણે પીડા અને તકલીફનો પાઠ તૂટી પડ્યો હશે જ્યારે એમણે પોતાના સ્વજનના અગ્નિદાહમાં ટાયર જેવી વસ્તુઓ જોઈ હશે. અને આવું આ જે સ્મશાનના લાકડાનો જે ભ્રષ્ટાચાર કરે છે, આજે પહેલી વાર નથી આવ્યો. અમદાવાદને સ્માર્ટ સિટીની વાત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પ્રશાસનના લોકોની ડફોડાઈ એ આપણે જોઈ આ ઘટનાથી. આ ડફોડાઈના પાપે, આ ભૂલ ન કહી શકાય અને ગુનો કહી શકાય એવું કૃત્ય આ કર્યું છે. ત્યારે ભૂતકાળમાં પણ રાજકોટમાં આવી ઘટના આવી, વડોદરામાં પણ સ્મશાનના લાકડાઓની વાત આવી હતી. અને આ પ્રકારના સ્મશાન લોકો જ્યારે પોતાના જીવ ગુમાવી દે છે, જે આપણી વચ્ચે નથી રહ્યા, એમની અંતિમ યાત્રા, એમના અંતિમ સમયમાં પણ આ લોકો ભ્રષ્ટાચારને બાકી નથી મૂકતા, તો આનાથી નિમ્ન કક્ષાના વ્યક્તિઓ કોણ હશે આ પૃથ્વી ઉપર? કોણ હશે કે જે લોકોએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચર્યો હશે કે અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં પણ સ્વજનોને લાકડા ના આપે અને અંતિમ સંસ્કાર વખતે ટાયર અને ગાદલાનો ઉપયોગ થાય. ગુસ્સો આવે, ઘૃણા ઉત્પન્ન થાય પ્રશાસનના લોકો ઉપર, ધિક્કાર કરવાનું. બિલકુલ, રાજુભાઈ કઈ કહેવા માંગતા હતા, પરંતુ કેવા ઘટિયા લોકો છે. કહેવાનો મતલબ છે કે આમાં ભ્રષ્ટાચારની ક્યાં વાત આવે છે? ભ્રષ્ટાચારની આમાં ક્યાંય વાત આવતી નથી. પારદર્શકતાથી અને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાકડાનો કોન્ટ્રાક્ટર એક જે પણ સ્મશાને લઈ જઈ રહ્યા છે ડેડ બોડીને, તો એને 12 મણ લાકડા આપવામાં આવે છે. તો આની અંદર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? અને સામે એ જે પણ એને ભરવાની છે પાવતીના આધારે, એને પાવતી આપવામાં આવે છે લાકડાની. આમાં ક્યાં ભ્રષ્ટાચાર આવે? એટલે પેટમાં દુખે ને માથું દબાવવાની વાતો કોંગ્રેસ હંમેશા કરતી આવી છે. ને કોંગ્રેસ કોઈ પણ બાબતે, કિસાન હોય, વિદ્યાર્થીના નામે, ગાયોના નામે, કોઈ પણ, અને છેલ્લે જો એ રાજકારણ ક્યાં લઈ જાય છે, કોઈ વ્યક્તિ મૃત પામ્યું છે અને એના વિષય ઉપર જ્યારે આપણે ચર્ચા થાય તો પહેલી ખેદ વ્યક્ત કરવાની, એની જગ્યાએ રાજકારણમાં બેસી જાય. આ કોંગ્રેસની નિમ્રતા રહેલી. અને આ ડૂબતું જહાજ લઈને નીકળેલા વ્યક્તિઓ અમને શીખવાડવા બેઠા છે, લોકોને શીખવાડવા બેઠા. ભાઈ, તમારા ઘરની પહેલા ચિંતા કરો. તમારા ઘરની ચિંતા કરવાની જરૂર છે. તમારા ઘરની પહેલા ચિંતા કરવાની જરૂર છે. જ્યારે કોઈ આ વિષય ઉપર રાજકારણ ક્યાંથી આવે? ખેદ વ્યક્ત કરવાની છે. ઘટના શું બની એ એમને નથી ખબર. હજુ ઘટના શું બની એ નથી ખબર એમને. અને આ વિષય ખેદ વ્યક્ત કરવાની સાથે રાજકારણ કરવા નીકળી ગયા. એમને તો મજા આવતી હશે આવા વિષય ઉપર. કોંગ્રેસને તો હંમેશા મજા આવી છે. કિસાનનો વિષય હોય, ગાયનો વિષય હોય, વિદ્યાર્થીનો વિષય હોય, કે કોઈ દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, એનો વિષય હોય, ત્યારે હંમેશા કોંગ્રેસે રાજકારણ કરીને હંમેશા રોટલા શેક્યા છે. અને આ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે પણ રોટલા શેકવા નીકળેલી કોંગ્રેસને હજુ પણ આ ગુજરાતની જનતાએ તમાચો માર્યો, એને લાલ ગાલ દેખાતો નથી. કોંગ્રેસે ડૂબતું જહાજ છે અને હંમેશા વારંવાર કહેતો લોકોને ધક્કો મારી રહ્યા છે. એટલે એમના ઘરની ચિંતા કોઈને પડી નથી. એટલે આવા રાજકારણ, અલગ અલગ વિષય ઉપર રાજકારણના નામના રોટલા શેકવા નીકળી ગયા. પહેલા તમારે તમારું વિચારવું જોઈએ અને કયા વિષય ઉપર રાજકારણ કરવું કે ન કરવું એ પણ તમારે શીખવું જોઈએ. એટલે વિષયને તમે મર્યાદા વિષયની શું છે અને વિષયને સાંભળો અને વિષય ઉપર વિચારી અને હકીકત શું છે એના તપાસ કરો. સાહેબ, અમે તો બ્લેક લિસ્ટ સુધીના કાયદેસરની કાર્યવાહી અને જે પણ આની અંદર દોષી થશે એને 100% કાયદાની જોગવાઈ પ્રમાણે 100% એને દોષી ઠેરવવામાં આવશે. અમે ક્યાં કહીએ છીએ? મેં પહેલા કહ્યું કે પરિવારના સભ્યોને દુઃખ થયું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું, એ પણ હું બોલ્યો. અને સાથે સાથે તપાસ ચાલુ છે. તપાસ થશે એટલે ખુશાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. બિલકુલ દૂધનું દૂધ અને પાણી. કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ એને સંવેદના આપવાની છે. એની સાથે ખેદ વ્યક્ત કરો. એની સાથે તમે મોતના મલાજાની સાથે રાજકારણ સાંભળી લઈ ગયા છો. બિલકુલ, આપણે સંતોષભાઈને પણ સાંભળી લઈએ કે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર અંતિમ વિધિ માટે કઈ જાતની સમસ્યાઓ બીજી થઈ રહી છે તે પણ જાણી લઈએ. સંતોષભાઈ, આપ શું કહેશો?
મારા હિસાબે તો જો અંતિમ વિધિ જે હોય એવા પવિત્ર પ્રક્રિયામાં પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને સવલતો આપવી ના શકતી હોય અને એમાં જો બેદરકારી કરતી હોય તો પક્ષ કે વિપક્ષ જોયા વગર મારે પક્ષ અને વિપક્ષના મિત્રોને એવું કહેવાનું થાય કે તાત્કાલિક જે બી જવાબદાર અધિકારી છે અને જે પણ કોન્ટ્રાક્ટર છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે આ પ્રકારની જે બેદરકારી છે એ કોઈ પણ કાળે એક સભ્ય સમાજ એ સાંકી શકે નહીં. આજે આપણે પક્ષ વિપક્ષની ભાવનામાં એવા સામસામે આવી ગયા કે આપણે જે આ મૂળ મુદ્દો જે છે કે જેની અંદર આટલી ગંભીર બેદરકારી કરવામાં આવી છે એ બેદરકારીને પણ આપણે એક સમયે અવગણી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. મારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને નમ્ર રજૂઆત છે કે આ ગંભીર ઘટનાને એક ઉદાહરણના રૂપે લઈને અને આની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક લેખિત નોટિસ પણ હાલ આ મામલો જે રીતે અમારા ધ્યાનમાં આવ્યું એવી રીતે અમે આ મામલે એમને મ્યુનિસિપલ કમિશનરશ્રીને નોટિસ પણ આપી છે કે આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ જે સંવેદનાની જ્યાં દાખવવાની વાત હોય ત્યાં આ રીતે બેદરકારી કોઈ પણ કાળે સાંખી લેવાશે નહીં. બિલકુલ બિલકુલ. અને આ ઘટનાઓ ક્યારે યાદ આવે? રાજકારણ પણ ગરમાય. આવી ઘટનાઓ થતી હોય, ઘટના બાદ જ આપણે આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થાય. પરંતુ પાર્થિવ રાજસિંહ, આપને એ પૂછવા માંગીશ કે જ્યારે એમસીની બેઠકો થઈ, સંકલનની સમિતિની બેઠકો બોલાવાઈ, ત્યારે આ મુદ્દો કેમ ના ચર્ચાયો અને આ ઘટના બાદ કેમ સામે આવે છે? શું કોઈ દિવસ કોન્ટ્રાક્ટરે શું કર્યું હતું, ત્યાં આગળ કેવી સ્થિતિ છે, સ્થળની ગ્રાઉન્ડની લેવલની સ્થિતિ શું છે? કોંગ્રેસે જાણવાનો પ્રયાસ કર્યો કે ખાલી મુદ્દાઓ ઉઠાવવા માટે જ કોંગ્રેસ આ જ્યારે ઘટના બને ત્યારબાદ આવે? કોવિડના સમયથી આ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. વારંવાર જે રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સ્મશાનો પધરાવી દેવામાં આવ્યા છે, સ્પષ્ટપણે એમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર અને આપના જ માધ્યમથી, આપની જ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જે આપના સ્ક્રોલમાં આવે છે કે એક જ કંપની કે એક જ વ્યક્તિને મોટાભાગના સ્મશાનો પધરાવી દેવામાં આવ્યા છે, તો આમાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર હશે? હું માનું છું કે આમાં સ્પષ્ટપણે કોર્પોરેશન હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ થવી જોઈએ. આ એક તો હ્યુમન રાઇટ્સનું વાયોલેશન છે. બીજી બાબતે કે સૌથી મોટી વાત તો એ છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. જે આરોપીઓમાં સંડોવાયેલા છે તાત્કાલિક જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરીને હજી સુધી કમિશનરે પરિપત્ર કેમ નથી કર્યો, કોની રાહ જોવે છે, અથવા તો એ કોન્ટ્રાક્ટર ઉપર કોની છત્રછાયા છે? અને આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં પણ બની હતી, આપણે જોયું હતું ને, ત્યારે પણ વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ મુદ્દા ઉપાડ્યા હતા. વાત સંવેદનશીલ મુદ્દાની એટલા માટે છે કે જ્યારે પરિવાર પીડામાં હોય, જ્યારે પોતાના સ્વજન ગુમાવ્યા હોય, ત્યારે તકલીફમાં હોય. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણા પરિવારમાં કોઈનો જે કહી શકીએ કે દુઃખદ અવસાન થાય તો આપણા સૌની કેવી પરિસ્થિતિ હોય છે. આ પરિસ્થિતિમાં જ્યારે મૃતકના જે પરિવારો હશે, જે વ્યક્તિ જેનું દેહાંત થઈ ગયું, એના પરિવારના જ્યારે અંતિમ સંસ્કાર કરવા ગયા હશે અને ત્યાં આ પ્રકારની ઘટના એમણે જોઈ, એ પીડામાં આવ્યા હશે, તકલીફમાં આવ્યા છે, એ એક બહુ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના, એ આપણા સમગ્ર માનવ સમુદાય માટે શર્મસાર કરે તેવી ઘટના છે, ધિક્કાર થાય તેવી ઘટના છે. ત્યારે હું સમજુ છું કે અત્યારે રાજનીતિ કરતા સ્પષ્ટપણે એક્શન શું લેવાશે, એ કોલ ફોર એક્શનની વાત કરવાની વાત આવે તો અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કર્યું? આ જેટલા બીજા અલગ અલગ વિસ્તારોના જે નરોડા મુઠિયા અથવા તો વટવા, ઈસનપુર જેવા જગ્યાએ એને કોન્ટ્રાક્ટ આપ્યા છે, ત્યાં શું પરિસ્થિતિ છે? ત્યાં જેને કહી શકાય કે સ્થળ નિરીક્ષણ માટે કેટલા કર્મચારીઓ ગયા, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસર ગયા કે નહીં? આ કયા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીના હેઠળ આવતું હતું, એને શું કર્યું, એના ઉપર શું પગલાં લેવાશે? કરોડોના ખર્ચે 15,000 કરોડથી પણ વધારે જ્યારે અમદાવાદ શહેરનું બજેટ હોય, સ્માર્ટ સિટીના નામે મોટા બળગા ફૂંકાતા હોય, ત્યાં આ પ્રકારની ઘટના એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે તાત્કાલિક રાજીનામું દેવું જોઈએ અને મ્યુનિસિપલ કમિશનરે પણ રાજીનામું દેવું જોઈએ, કારણ કે આ જે ઘટના છે એ કોઈ પણ સંજોગોમાં સભ્ય સમાજ ચલાવી શકે નહીં, તે પ્રકારની ધિક્કારપૂર્ણ ઘટના છે. બિલકુલ. અને એ જ આપણે પૂછી લે રાજુભાઈ, અનેક આક્ષેપો કર્યા છે અને વાત એ પણ થઈ કે 1 કરોડોના કોન્ટ્રાક્ટ લે અને એની પાસે પણ ઘણા બધા કોન્ટ્રાક્ટ હોય. આ વિશે પણ આપ શું કહેશો? કારણ કે અગાઉ આ વાત ઉઠી છે અને કોન્ટ્રાક્ટરની અંદર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે.
કુશાલ, માનવતાના ધોરણે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ ક્યારે આવી બધી બાબતોમાં હું માનું ત્યાં સુધી આવા વિષયોની અંદર ક્યારે પોતાનું સ્વાર્થ ન જોવે. કોન્ટ્રાક્ટર હોય એ પણ એના ધારાધોરણ જોગવાઈ પ્રમાણે જે પણ એને કોન્ટ્રાક્ટર આપ્યો હોય, પારદર્શકતાથી આખો એને કોન્ટ્રાક્ટ મળ્યો હોય, ત્યારે એને જે નીતિ નિયમો જોગવાઈ પ્રમાણે કામ કરવાનું છે, ચોક્કસ એને ફરજ, એની જે છે એનો હક છે, જે અધિકાર છે, એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને કાર્ય કરતા હોય છે. એટલે આ બધી બાબતોમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, અને આ આપણે જે સ્મશાનની વાત કરીએ છીએ, અને ખૂબ જે સંવેદન, લાગણી અને ખેદ જેવી વ્યક્ત કરવા જેવી બાબતો ત્યાં આવતા હોય, દરેક લોકો ત્યાં એક એવી જગ્યા છે કે લાગણી અને દુઃખભરી સ્થિતિ જોવા મળતી હોય. એવી જગ્યાએ આ સ્વાર્થ ન હોય કે હું ભ્રષ્ટાચાર તો નહિવત ક્યાંય હું કહેતો નથી, કારણ કે માન્ય મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં 0 ટોલરન્સથી કામ કરી રહ્યા છીએ. અને એની અંદર આ બધી બાબતોમાં જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય, પરિવારને દુઃખ થયું હોય તો ખેદ વ્યક્ત કરવું જ પડે, અને 100% આની તપાસ ચાલુ છે. આજે આપણે એને સોકોઝ નોટિસ આપી કોન્ટ્રાક્ટરને કે ભાઈ 2 દિવસની અંદર તારે ખુલાસો કરવો પડશે. ભેજવાળું વાતાવરણ હતું, અને રૂમ પણ હતો લાકડાનો, સૂકા લાકડા હતા. અને બીજું, આપની ચેનલના માધ્યમથી હું કહી દઉં કે ક્યાંય પણ જે વોટ એવર વસ્તુ લાકડા સિવાય ઉપયોગ લેવામાં આવી છે એ ત્યાં કર્મચારીએ કે કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી નથી. આ એકદમ તદ્દન હકીકત તપાસ કરી આજે માન્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યના ચેરમેન અને તેના અધિકારી આજે ત્યાં જગ્યાની સ્થળ તપાસ કરી, એટલે ત્યાં સૂકા લાકડા, ક્યાંક ભેજનું પ્રમાણ હશે, ક્યાંક પણ સૂકા લાકડા જોવા મળ્યા, અને એની સાથે સાથે ઘણી પણ સ્મશાન ગૃહમાં બીજી પણ ડેડ બોડી પણ હતી. તો એ લોકોને પણ આ જ લાકડાનો ઉપયોગ કરવાનું સૂચન છે. એટલે બધાએ જે પણ કાલે અગ્નિ સંસ્કાર થયા એ તમામ જે ડેડ બોડી હતી એવા પરિવારોને આ સૂકા લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે. પણ હું ફરીથી આપણા ચેનલના માધ્યમથી કહું છું કે કોઈ પણ કર્મચારી કોર્પોરેશન દ્વારા, પ્રશાસન દ્વારા ક્યાંય પણ સૂકા લાકડા સિવાય કોઈ પણ બાબતની વસ્તુ, ચીજવસ્તુ ત્યાં આપી નથી. એટલે એ જો કોઈ ભ્રમમાં હોય તો નીકાળી દેજો, કારણ કે સૂકા લાકડામાં ક્યાંક ભેજ હોય અને કોઈ સમય લાગ્યો હોય તો વોટ એવર જે પ્રશ્ન સમયને આધીન બન્યો હોય, પણ એની સાથે સાથે પરિવારના દુઃખ સાથે ખેદ વ્યક્ત કરું છું. અને આની તપાસ ચાલુ છે. 2 દિવસની અંદર સોકોઝ નોટિસનો જવાબ લેવાનો છે, અને જરૂર પડે શા માટે એને બ્લેક લિસ્ટ ન કરવી એના જવાબ પણ માગ્યા છે. અને આવનારા દિવસોમાં કમિશનરશ્રીને રિપોર્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ બિલકુલ સંતોષભાઈ, મૃત્યુ બાદ પણ એક હાલાકી છે અને એક તકલીફ છે તે લોકો ભોગવી રહ્યા છે. શું આ માનવતાની હાર નથી? આવી કેટલી સમસ્યાઓ છે, હજુ પણ એ સમસ્યાઓ વણ ઉકેલાયેલી છે? 100% માનવતાની આ હાર છે, અને માનવતાની હાર માટે જવાબદાર જે છે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, અને એમની જે ક્રિમેટોરિયમની જે ટીમ છે, જે આપણે તેજસભાઈ ને જે મેહુલ આચાર્ય આ બધા જેમની જવાબદારી છે કે તેઓ આવી રીતે વિઝિટ કરે, પોતાની ઓફિસમાંથી બહાર નીકળે, જાય, ચેક કરે, એ બધી જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક નથી થઈ. અને જ્યારે તમે અધિકારી કોઈ દિવસ નિરીક્ષણ ના કરે તો નીચેના જે અધિકારી હોય કે નીચેનો જે વર્ગ હોય કામ કરતો, એ જે છે એ પોતાને બિંદાસ્ત રાખે, અને જે નાગરિકો પ્રત્યેની જે જવાબદારી છે તેમાં એ ક્યાંક ને ક્યાંક ચૂક કરી જ જાય, જેનો ખામિયાજો સમાજને પણ ભોગવવો પડે. અને જે સભ્ય સમાજ જે છે એ આવી જે ભાવના જે એમની અત્યારે ઝંઝોડી નાખે છે આ સમાજને, એવી ભાવના ઊભી થઈ જાય છે. એટલે મારી અત્યારે હાલ તો એક જ રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તો બહુ કડક જ કાર્યવાહી થવી જોઈએ, અને કોન્ટ્રાક્ટરની સાથે સાથે નીચેના લેવલે પણ જો કોઈ બેદરકારી થઈ હોય એ સ્ટાફને પણ હટાવી દેવામાં આવવો જોઈએ. અને અધિકારીઓએ આવી વિઝિટ જે છે એ નિયમિતપણે કરીને, અને ક્યાંય પણ આવી ચૂક રહેતી હોય તો ફક્ત ને ફક્ત મીડિયાના માધ્યમથી નહીં પણ પોતે પણ ઓડિટ કરીને, અને આવી જે ભૂલો થતી હોય કે આવી જે સમસ્યા હોય એનો જાતે પણ ઓડિટ કરીને નિકાલ કરી શકે છે. બિલકુલ બિલકુલ. અને પાર્થિવરાજજી, ટૂંકમાં એક જવાબ આપના પાસે પણ માંગવા માંગીશ કે કોંગ્રેસ જો શહેર પરિષદમાં હોત અને આ ઘટના બાદ કયા એક્શન લેત, અને હવે કયા એક્શન આપ લઈ શકો? ટૂંકમાં જવાબ.
ખાસ કરીને જે મુદ્દાની સંવેદનશીલતા છે અને પ્રશ્ન સત્તાપક્ષ ભાજપને એટલા માટે પૂછીએ છે કે આજથી 2 વર્ષ પહેલા 2023માં પણ લાકડા ચોરીનું કૌભાંડ અમદાવાદના સ્મશાનમાં જોવા મળ્યું હતું અને ત્યારના દરેક ન્યૂઝ ચેનલ અને મીડિયાના માધ્યમથી એ ભ્રષ્ટાચારની વાત પ્રજા સમક્ષ ખુલ્લી પડી હતી કે કયા પ્રકારે કોન્ટ્રાક્ટરોએ ડિઝાઇન બદલી અને લાકડાની ચોરી કરી હતી. અને એ વખતે પણ જેને કહી શકાય કે હેલ્થ કમિટીએ આ જે કોન્ટ્રાક્ટર જે સમયે ભ્રષ્ટાચાર આદર્યો હતો અને ચોરી કરી હતી તેમને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ હેલ્થ કમિટીમાં મૂક્યો તો આ જ ભાજપની હેલ્થ કમિટીએ તે પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો અને વારંવાર 2 વર્ષ પછી પાછી આપણી સામે આ ઘટના આવી. વારંવાર આ ઘટના ઘટે છે એટલા માટે સત્તામાં બેઠેલા ભાજપના લોકોની નિયત ઉપર એટલા માટે સવાલ ઉભો થાય છે કે આ વારંવાર બનતી ઘટનાઓ છતાં ક્યાંક ને ક્યાંક તમે આ પ્રકારના લોકોને ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરો છો, આ પ્રકારના લોકોને સુરક્ષા આપવાનો પ્રયાસ કરો છો અને તેના પાપે આ પ્રકારની ઘટિયા ગંભીર ઘટનાઓ ઘટતી રહે છે. અને છતાં અત્યારે જે પ્રકારે હું કહી શકું કે સત્તાના મદમાં આવીને જે નિર્ણય લઈ રહ્યા છે, હું સ્પષ્ટપણે માનું છું કે આ ગુજરાત અમદાવાદની જનતાની સંવેદના જોડે ચેડા છે અને આવી સરકાર, આવી સત્તામાં બેઠેલા લોકો ઉપર ધિક્કાર છે કે જે લોકોના જીવ ગયા, જે વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી, તેમના માટે પણ આ લોકોના મનમાં સંવેદના નથી અને ત્યાં પણ જો આ લોકોને ચોરી કરવાના સપના દેખાતા હોય ને ચોરી કરવાના પ્રયત્ન કરતા હોય તો હું માનું છું કે આનાથી જેને કહી શકાય કે નિમ્ન સ્તરના મનુષ્યો કોઈ હોઈ શકે. પાર્થિવરાજસિંહ, એ જ સવાલ છે અને અત્યારે એ જ શોધવાનું છે કે હવે કયા પ્રકારની કાર્યવાહી એમસી કરી શકે છે. અને આગળ આપ ચર્ચાઓમાં પણ અત્યારે એ જ જોવા મળ્યું છે કે હવે કાર્યવાહી છે તે ચોક્કસથી થવી જોઈએ. રાજુભાઈ, પાર્થિવસિંહ અને સાથે સાથે સંતોષભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો આભાર. ત્યારે સ્મશાન એ જગ્યા છે જ્યાં માણસનો અંતિમ અધ્યાય પૂરો થાય છે, પણ ઓઢવમાં જે બન્યું એ અંતિમ સંસ્કાર નહીં, એ સંસ્કારની હાર હતી. સિસ્ટમ ફક્ત ટેન્ડર આપીને નોટિસ ફટકારીને જવાબદારી પૂરી કરી શકતી નથી. માનવતાની લાજ બચાવવા કેટલા પગલાં લેવામાં આવશે તે પણ હવે જોવાનું રહેશે. જીવતે જીવ પ્રજાએ આપેલા ટેક્સ, પ્રજાની આશા અને પ્રજાનો વિશ્વાસ, એ બધું આ વ્યવસ્થાના ખભા પર છે અને જો એ ખભા નબળા પડે તો આખી માનવતા હચમચી જાય છે. અંતે એક જ વિનંતી કે મૃત્યુને નથી રોકી શકતા, પણ મૃત્યુ પછીની શાંતિને તો બેચેન ન જ કરવી જોઈએ. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મહત્વના ન્યૂઝ અપડેટ અને સચોટ સમાચાર માટે આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.